નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ અમરેલી લેટરકાંડમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વિધાનસભામાં મુદ્દો ગુંજ્યા બાદ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ડીજીપીના આદેશ બાદ બદલીની કાર્યવાહી કરવામાં આવી છે। અમરેલીના 3 પીઆઈ પીએસઆઈને તાત્કાલિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે। એમ પટેલ પીઆઈ તેમજ એલસીબી અમરેલીની કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે। તો પીઆઈએમ પરમાર સાયબર ક્રાઇમ અમરેલીની વડોદરા શહેર ખાતે બદલી કરાઈ છે। પીએસઆઈ કુસુમબેન પરમારની એલસીબી અમરેલીની વડોદરા ખાતે બદલી કરાઈ છે। તો નિર્લિપ્ત રાયની તપાસ રિપોર્ટના આધારે આ પગલાં લેવાયા છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, અમરેલી લેટરકાંડમાં સૌથી મોટી કાર્યવાહી જેમાં વિધાનસભામાં મુદ્દો ગુંજ્યા બાદ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। અમરેલી લેટરકાંડ અને સરગટ કાંડ બાદ 3 જેટલા પીઆઈ પીએસઆઈની બદલીના આદેશ થયા છે। એલસીબી ના પીઆઈ એમ પટેલની અમરેલીથી કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત એમ પરમાર જે સાયબર ક્રાઇમ અમરેલીના પીઆઈ હતા તેની વડોદરા ખાતે બદલી કરાઈ છે। આ ઉપરાંત પીએસઆઈ એલસીબી કુસુમ પરમારની પણ વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે। નિર્લિપ્ત રાયને સમગ્ર ઘટનાક્રમનો તપાસ સોંપ્યો હતો અને તે તપાસ રિપોર્ટ તેમને ડીજીપીને સોંપ્યો છે અને જેના આધારે આ બદલીના આદેશ થયા હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। પ્રતિભા, આભાર નિકુંજ માહિતી બદલ।